હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ 2026 માટેના ઓલ ઇન્ડિયા તેમજ હોમ સ્ટેટ કોટાના મેરિટ રેન્ક પબ્લિશ થઈ ચૂક્યા છે. મેરિટ રેન્ક આપ બે મેથડથી ચેક કરી શકો છો. એક આપ એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ gujcpc.admissions.nic.in પર લોગિન કરીને અહીંયા આપે કેન્ડિડેટ પ્રોફાઇલમાં જવાનું રહેશે. આપના પ્રોફાઇલમાં અહીંયા આપ રેન્ક ડિટેલ ટેબ જોઈ શકશો, જેમાં આપને આપના જો એક એક્ઝામ અપિયર કરી હશે તો એક, અને જો બંનેની ડિટેલ્સ આપે આપી હશે તો આપના બે રેન્ક બતાવવામાં આવશે, જેમાંથી ફર્સ્ટ રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક છે, જે જેઈના આધારિત આપને અલોટ કરવામાં આવ્યો છે, અને સેકન્ડ છે સ્ટેટ ફાઇનલ રેન્ક છે, જે ગુજસેટ તેમજ આપણા બોર્ડ પર્સન્ટના આધારે અલોટ કરવામાં આવ્યો છે. જેઈના રેન્કમાં એટલે કે ઓલ ઇન્ડિયા રેન્કમાં જે ફર્સ્ટ 9 ડિજિટ છે એ પ્રીફિક્સ છે, એટલે આપે આપનો રેન્ક 9 પછીના 5 ડિજિટ જે પણ છે તે કન્સિડર કરવાનો રહેશે. આ સ્ટેટ ફાઇનલ રેન્કનું કેલ્ક્યુલેશન કેવી રીતે થયું તે જોવું હોય તો આપ જે acpc.gujarat.gov.in પર જઈને જોઈ શકશો. ત્યાં આપ આપનો મેરિટ રેન્ક પણ સર્ચ કરી શકશો. તેના માટે આપે એસીપીસીની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ કોર્સીસ સેક્શનમાં બીઈ બીટેક પર જવાનું રહેશે. ત્યાં આપને મેરિટ રેન્ક સર્ચ બટન બતાવવામાં આવે છે, જેના પર આપે ક્લિક કરવાનું છે. અહીંયા આપે આપનો એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો રહેશે. હું આ સેમ નંબર એન્ટર કરું છું. ત્યારબાદ નીચે આપેલો કેપ્ચા એન્ટર કરવાનો રહેશે અને સર્ચ બટન પર ક્લિક કરો. અહીંયા આપને પહેલા આપની બેઝિક ડિટેલ્સ જેવી કે નામ, એપ્લિકેશન નંબર, દરેક વસ્તુ બતાવવામાં આવે છે. ત્યારબાદ આપને આપનો હોમ સ્ટેટ રેન્ક, આપનો ઓલ ઇન્ડિયા રેન્ક જેમાં 9 પ્રિફિક્સ છે તે બતાવવામાં આવે છે. આ રેન્ક આપને કયા બોર્ડના આધારિત આપવામાં આવ્યો છે તે બતાવાયું છે. ત્યારબાદ આપના પીસીએમના બોર્ડના પર્સન્ટાઇલ, આપના ગુજસેટના પર્સન્ટાઇલ અને એ બંનેના 50-50% થી આપણું મેરિટ માર્કનું કેલ્ક્યુલેશન થયું છે, જે આપને અહીંયા બતાવવામાં આવે છે. નીચે આપને આપનું એલિજિબલ ગ્રુપ બતાવવામાં આવે છે, જે પીસીએમ, પીએમસીઓ, પીસીબી, પીસીસીઓ વગેરે હોઈ શકે. જો આપ આ ગ્રુપ ધરાવો છો તો આપને કઈ કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકશે તેના માટે આપને અહીંયા લિંક આપવામાં આવેલી છે, જેના પર આપ ક્લિક કરી શકો છો તો આપને આપની એલિજિબલ બ્રાન્ચીસનું લિસ્ટ તેમાં બતાવવામાં આવશે. આની સાથે સાથે આપની ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ચૂકી છે. ચોઇસ ફિલિંગ કરવા માટે આપે અહીંયા ચોઇસ ફિલિંગ ટેબ પર જવાનું રહેશે, ત્યાં જે આપને આપની અવેલેબલ ચોઇસીસ બતાવવામાં આવશે. ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકાય તેની ડિટેલ ગાઈડલાઈન આવતીકાલે એસીપીસીને યુટ્યુબ હેન્ડલ પર મૂકવામાં આવશે, જેને આપ રિફર કરી શકો છો. થેન્ક યુ.